રાજ્યમાં તેજ ગતિના પવનો ફૂંકાતા ઠંડી કહેર વર્તાવી રહી છે. સવારે અને રાત્રે ઠંડા પવનોના કારણે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આજે સવારે અમદાવાદમાં ઠંડીનો પારો 13 ડિગ્રી નજીક પહોંચ્યો છે, ત્યારે કચ્છમાં ઠંડીનું જોર વધતા રોડ રસ્તા સુમસામ થયા છે. લોકો ગરમ પાણી અને તાપણીના સહારે થયા છે. આગામી દિવસોમાં ભારે ઠંડીની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદની વાત કરીએ તો આજે વહેલી સવારથી તેજ ગતિના ઠંડા પવનને લીધે લોકો ઠૂંઠવાયા છે. લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જ્યારે કચ્છમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે આવનારા દિવસોમાં વધુ ઠંડી પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં પારો 10 ડિગ્રી નીચે જઈ શકે છે. આગામી દિવસોમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.